આપે બહુ સુંદર સમજાવ્યું કે જે થઈ રહ્યું છે એ યોગ્ય જ થઈ રહ્યું છે, પણ જ્યારે આ વાતને પ્રેક્ટિકલ અપ્લાય કરવા જઈએ, ફોર એક્ઝામ્પલ કે હું ટ્રેનમાં જતો હોઉં અને કોઈ બહેન છે એની કોઈ છેડતી કરતું હોય, ત્યારે આ વાતને કઈ રીતે સમજવી અને કઈ રીતે આચરવી. એટલે ઘણી વખત એમ થાય કે જો હું એમ માનું કે જે થઈ રહ્યું છે એ યોગ્ય છે, જેમ આ એક દ્રષ્ટાંત આપણે લીધું, અથવા એવું બીજું દ્રષ્ટાંત છે કે રેલવેની પ્રોપર્ટી છે, કોઈ બ્લેડ લઈને એનું સીટ ફાડી રહ્યો છે, યંગસ્ટર છે, કોલેજિયન છે કે સ્કૂલનો છોકરો છે, તો ત્યારે મારે એમ સમજવું કે આ જે થઈ રહ્યું છે એ યોગ્ય છે કે એને એઝ અ નાગરિક કહો કે મારી ફરજ કહો મારા દેશ પ્રત્યેની, એને રોકવું, શું કરવું? જેટલો દેશ પ્રેમ અગત્યનો છે એટલો જ આત્મ પ્રદેશ પ્રત્યેનો પ્રેમ પણ અગત્યનો છે અને વધુ અગત્યનો છે. આમાં બહુ સૂક્ષ્મ વાત એ છે, જ્યારે આપણે એમ કહેતા હોઈએ છીએ ને કે મને દેશ પ્રેમ છે, એ દેશ પ્રેમ દેશના કારણે નથી હોતો. એ દેશ પ્રેમ પણ આત્માની અનાદિ અનંત વહેતી પરિણતિની મલિનતામાંથી ઉત્પન્ન થતો આ ભાવ છે. આને થોડું સૂક્ષ્મ સમજી લઈએ કે આફ્રિકામાં હવે એક વ્યક્તિ છે કે જે એનું શરીર બિલકુલ કાળું કાળું શરીર છે, પણ એ એટલું કાળું શરીર છે અને એની પહેલાં એનું શરીર રૂપાળું હતું પહેલાંના ભાવમાં. તો આવતા ભાવમાં એનું જે કાળું શરીર એને મળ્યું ને કાળા શરીર પ્રત્યે એને જે પ્રેમનો ભાવ એટલો જ છે જેટલો રૂપાળામાં હતો. એને કાળા રૂપાળા સાથે મતલબ જ નથી, એને એમાં મતલબ છે કે જ્યાં હું છું બસ આ મારું. અને આ બહુ સૂક્ષ્મ વાત છે કે કોઈ માં એમ કે મને મારા દીકરા પ્રત્યે પ્રેમ છે, એ દીકરા પ્રત્યેનો પ્રેમ એ દીકરામાંથી નથી આવ્યો, એ આપણામાંથી અહીંથી નીકળે છે. એટલે ઘણીવાર નાના છોકરા હોય, નાના છોકરાને આપણે રમાડતા હોઈએ તો એ આપણને નથી કહેતું કે તમે આ બધા ભાવો તમારામાં ઉત્પન્ન કરો. આપણે કે ને હેલો કેમ છો બેટા, કેમ છો શેઠ, મજામાં, આવું. હવે એણે તમને કીધું આવું કરવાનું, એ તો આમ નામ છે, હવે 1 મહિનાનું બાળક છે, પણ પોતાના અંદર જે વૃત્તિઓ પડેલી હોય છે નિમિત્ત આવતા ઉભરે છે, બહાર નીકળે છે. અને આપણે શું કરીએ છીએ કે એ નિમિત્ત જે છે ને એ નિમિત્તમાં પરિવર્તન કરવા માંગીએ છીએ કે આનાથી મને આવા ભાવ થાય તો હું આનાથી દૂર રહું. પણ નિમિત્તના કારણે થઈને ભાવ થયા નથી, નિમિત્તથી એ વાતની ખબર પડે છે કે મારામાં આવા ભાવ અંદર ભરેલા પડેલા છે. નિમિત્ત છે ને, આને હજી વધારે સૂક્ષ્મ સમજો, એક થર્મોમીટર છે. કોઈને તાવ આવે છે, તાવ આવતા તે થર્મોમીટર આમ રાખ્યું એટલે ખબર પડી કે 103 તાવ છે. 103 તાવની ખબર પડે એટલે જોરથી એને ફેંકીને થર્મોમીટર તોડી નાખ્યું કે જો કેટલું ખરાબ છે, 103 તાવ બતાવે છે. હવે થર્મોમીટર 103 તાવ લાવનારું નથી, અને તાવને દૂર કરવો એ થર્મોમીટરને તોડવું એ ઉપાય નથી. થર્મોમીટરને તોડવું ઉપાય નથી. ઉપાય એ છે કે દવા, યોગ્ય દવા લેવી, અને થર્મોમીટર તો કામનું છે કારણ કે એનાથી તો ખબર પડે છે કે પછી હવે તાવ ઘટ્યો કે ન ઘટ્યો દવા લઈને. તો જે બહારના નિમિત્તો, જે શત્રુ આપણે કહીએ, તો એ શત્રુને દૂર નથી કરવાના, સદગુરુના જ્ઞાનની ઔષધિ લેવાની છે, અને એ સામે તો રહેશે જ, તેનાથી તો ખબર પડશે કે પેલા આટલો ક્રોધ હતો ને હવે ક્રોધ ઘટ્યો કે કઈ સ્થિતિ છે. એટલે આપણે અત્યાર સુધી થર્મોમીટરને તોડવાના કામ કર્યા છે, ઔષધિ નથી લીધી, અને એટલા માટે નિમિત્તોમાં પરિવર્તન કરવા માંગીએ છીએ. બીજી વાત કે આવું કોઈ કામ કરે તો આપણે શું કરવું? એ જે ભાવો છે ને એ ભાવો આપણા અંદરથી સહજ રૂપે નીકળશે જેવી આપણી વૃત્તિ હશે. એ વખતે વિચાર નથી આવતો, એ વખતે વૃત્તિમાંથી વિકલ્પ ઉત્પન્ન થાય છે, એ વૃત્તિના અનુસારે છે. અને જીવની વૃત્તિ કેવી છે, અને વૃત્તિનો અર્થ કે જેમ જેમ ચૈતન્ય સ્વભાવનો આશ્રય લેતો
એ જીવ એ સમયે કેવા પ્રકારના એના વિકલ્પો ઉત્પન્ન થાય છે, એ જીવની સ્થિતિ કેવી છે, એ જીવની. એ સમયે તમે ઘણી કોશિશ કરો કે લાવ મારે કોઈ ભાવ નથી કરવો, નહીં, એ ભાવો થવાના જ તે. એટલે એના માટે જેમ પાણી આવ્યા પેલા પાળ બાંધીને રાખેલી હોય તો એ સ્થિતિમાં પછી ત્યાં સમતા ભાવ રહે. અને આમાં એ વાત આવશે, આગળ પ્રયોગની વાત આવશે ને ત્યારે, કે કોઈ આવી ઘટના ઘટતી હોય ને તમે જો બચાવવા જાઓ કે થવા યોગ્ય હતું ને થઈ રહ્યું છે, એમ ન ગયા અને તમે બચાવવા માટે ગયા, તો ત્યાં તમારી જાગૃતિ એ રહી કે બચાવવા જવાનું હતું એ થવાનું જ હતું, પાછું એ થઈ રહ્યું છે પાછું. અને બચાવવાના ભાવ એ તે ક્રમબદ્ધમાં લખાયેલા હતા, એ કઈ બહારથી નથી આવ્યા. કૃપાળુ દેવનું દ્રષ્ટાંત છે. કૃપાળુ દેવનો નિયમ હતો ઘોડા ગાડી પર બેસે એના પહેલા કે ઘોડા ગાડી કે ચાબુક તું નહીં માર ને તો હું બેસું, જ્યાં સુધી હું ઉતરું નહીં ત્યાં સુધી તારે એક પણ ચાબુક નહીં મારવાનું, અને તારે જે નુકસાન જાય ધીમું ચાલે ને એ બધું હું તને ભરપાઈ કરી દઈશ, પણ તારે મારવાનું નહીં. તો કોઈએ મને પ્રશ્ન પૂછ્યો કે કૃપાળુ દેવને એ ખબર નથી કે ઘોડાને ક્રમબદ્ધ પર્યાયમાં એની યોગ્યતા આવી હોય કે ચાબુક ખાવાનું હોય, એવા ઉદય હોય તો ખાય. ક્રમબદ્ધની શ્રદ્ધા નથી કે જગતમાં થવા યોગ્ય થાય છે, અયોગ્ય કંઈ નહીં. તો કૃપાળુ દેવને આની પણ શ્રદ્ધા હતી કે તું ચાબુક નહીં મારતો, આય ક્રમબદ્ધમાં છે. અને એ ત્યારે છે કે પોતાના ચૈતન્યના આશ્રયે તે બધામાં ક્રમબદ્ધ ઘટિત થાય છે. જ્ઞાનીને, અજ્ઞાની એકમાં ઘટિત કરે ને એકમાં પછી પુરુષાર્થ કરે, બધાને સહજ નથી લઈ શકતો. હવે માનો કે કોઈ પારકાનું થતું હોય તો કે ચલો જેનું જે થાય ક્રમબદ્ધ પર્યાયની યોગ્યતા, અને પોતાનું હોય તો કે તો પુરુષાર્થ તો કરવાનો ને. ક્રમબદ્ધનો સિદ્ધાંત એવો છે કે એમાં જીવ સ્વચ્છંદી થવાની સંભાવના ઘણી છે, પણ એટલા માટે આનો થોડો વિસ્તારથી ને પ્રયોગની દ્રષ્ટિએ વ્યવહારની રીતે થાય છે, અને વ્યવહાર બહારનો છે અને ક્રમબદ્ધની શ્રદ્ધા અંદરની છે. એક બહારનું ચારિત્ર છે અને અંદરની એક માન્યતા એ છે, જે છે તો આ જ છે, પણ આ કોઈ ઉદય છે જેને શ્રદ્ધા અને ચારિત્રના દોષથી એ રીતે સમજવું કે અંદરમાં જ્ઞાની માને છે તો પછી આવું કેમ કરે છે. ખબર છે કે આમાં મારું કંઈ નથી ને બધું ક્રમબદ્ધથી થાય છે, તો આવું કેમ કરે છે. પોતાના અનંત વૈભવની જેમને ખબર છે, શ્રદ્ધામાં કોતરાયેલું છે, તો પછી આ કમાણી કરવા શું કામ જાય છે શરીરને ટકાવવા માટે. તો આને આ રીતે સમજો. એક વ્યક્તિ સમેત શિખરની યાત્રા પર નીકળે છે અને ત્યાં અંધારામાં ત્યાં પછી કોઈ ટુકડીએ એનો બધો માલ સામાન બધો ચોરી લીધો, લૂંટાઈ ગયું બધું. તો આ ભાઈએ શું કર્યું છે, કરોડપતિ મુંબઈના, હવે ત્યાં ગયા, એક ઓફિસ હતી સંસ્થાની, અને ત્યાં જઈને કીધું કે સાહેબ હું બહુ તકલીફમાં છું, મને તમે 2000 રૂપિયા આપશો. વિનંતી કરે છે. તો કે કેમ? તો કે અમારું બધું લૂંટાઈ ગયું છે ને જરૂર છે ને આમ તેમ. તો કે આ અત્યાર સુધી તમારા જેવા અહીંયા કેટલાય આવ્યા અને બધા આવું જ કહેતા હતા લૂંટાઈ ગયું, અને મુંબઈ જઈને મોકલાવી દઈશું, અત્યાર સુધી કોઈ મોકલાવ્યા નથી, પણ તમે ચિંતા નહીં કરો, અમે કોઈને પાછાય નથી મોકલ્યા, તમને મળશે, પણ તમને 1000 રૂપિયા મળશે. ના ના સાહેબ 2000 રૂપિયા કરી દો ને, ચલો 1500. હવે આવા જ્યારે હાથ ફેલાવે છે ને, કરી દો ને 1500 રૂપિયા, ત્યારે એની શ્રદ્ધામાં આ વાત પડી છે કે નહીં હું મુંબઈમાં કરોડપતિ છું. ચારિત્ર કેવું છે એનું, આમ 1000 ને 1500 ને 1600 ને એવું કરે છે, અને અંદરમાં પૂરી ખબર છે કે હું કરોડપતિ છું, કરોડોનો માલિક છું, પણ આ કોઈ ઉદય આવ્યો છે. એવી રીતે જ્ઞાનીને અંદરમાં શ્રદ્ધા છે કે હું અનંત ગુણાધિપતિ ભગવાન આત્મા જ છું એમ, પણ આ કોઈ કર્મનો ઉદય આવ્યો છે કે આવું કરવાનું અત્યારે થઈ રહ્યું છે, અને એ ક્રમબદ્ધમાં છે, એને પણ સમતા ભાવે જાણે છે. એટલે કેવા પ્રકારનો વ્યવહાર, આજે નિશ્ચયના સિદ્ધાંતોને વ્યવહારમાં લઈને સ્વચ્છંદી ન થવું. એક ભાઈ છે કે જેણે આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત સાંભળ્યો કે જે વસ્તુ જ્યારે થવાની હોય, જેની યોગ્યતામાં જ્યારે હોય ત્યારે મળે, ન મળે ન મળે, બધું એવું બધું. તો પત્ની ઘરેથી બહાર નીકળવાનું હતું, સવારનો સમય,
તો પત્નીએ કીધું કે ઘરના ખર્ચા માટે શાકભાજી બધા માટે પૈસા આપતા જાજો. તો પછી કે વર્તમાનમાં તારી ક્રમબદ્ધ પર્યાયમાં યોગ્યતા નથી, યોગ્યતા નથી. પત્ની બિચારી માંગે, આમ નામ જતા રહ્યા. આખા દિવસમાં થાક્યા પરાક્યા, ચલ જમવાનું લાય કે. તો પત્નીએ કીધું તમારી વર્તમાનમાં અત્યારે જમવાનું મળે એવી ક્રમબદ્ધમાં યોગ્યતા નથી. પણ આ બેય બરાબર નથી. વ્યવહાર આવો જોઈએ કે રૂપિયા આપે અને આનો વ્યવહાર હોય કે જમવાનું આપે. એ શ્રદ્ધાનો વિષય જે હતો ને એને વાણીમાં લાવીને આપણે એને છે ને બહુ દુરુપયોગ કરી દીધો છે. આ સિદ્ધાંત બહુ અદ્ભુત છે અને આ 3 દિવસમાં એટલો પકડાશે કે જીવનનો વ્યવહાર પણ આપણો કેવો હોય અને વ્યવહારની સાથે શ્રદ્ધામાં નિશ્ચય કેવો કોતરાયેલો હોય. આ બેયનો સમન્વય સાથે ચાલે, એકાંતે ન ચાલે. જીવ એકલા નિશ્ચયને જ પકડે છે, વ્યવહાર પણ જોઈએ. યથા યોગ્ય વ્યવહાર. આપે જે હમણાં સમજાવ્યું કે પૈસા કમાવા કે કંઈ બી એ પુરુષાર્થથી થાય કે ઉદય પ્રમાણે હોય છે, પણ એમ કે ધર્મનું એ નહીં, સોરી, પૈસા કમાવાનું ઉદય અને ધર્મ પુરુષાર્થથી. તો ધર્મ બી ક્રમબદ્ધ પર્યાયથી ન હોય કે જેને એ હોય ઉદયમાં એ જ કરે ને ન હોય ન કરે? બે વાત છે, ક્રમબદ્ધ અને કર્મ આ બે અલગ અલગ વાત છે. એટલે શું કહ્યું કે પૈસા કર્મના ઉદયથી મળે છે પણ ધર્મ કર્મના ઉદયથી નથી થતો. અને વાત એ છે કે પૈસાય ક્રમબદ્ધની યોગ્યતાથી મળે છે અને ધર્મય ક્રમબદ્ધની યોગ્યતાથી થાય છે. એટલે ક્રમબદ્ધ અને કર્મ બેને એક ન સમજવું. કર્મનો ઉદય છે એ નિમિત્ત છે અને જે મળવું નહીં મળવું એ બધું ક્રમબદ્ધ, એ પોતાની ઉપાદાનગત યોગ્યતા છે. એટલે કે જે વસ્તુ ધર્મ પણ જેને કરવાનો હોય એ જ કરે, એ ક્રમબદ્ધમાં છે પણ એ કોઈ કર્મના ઉદયથી નથી થતો. એ તો કર્મનો ઉદય મટી જાય તો થાય. એનું નામ મિથ્યાત્વનો ઉદય મટ્યો. મિથ્યાત્વના ઉદય હતા એ મિથ્યાત્વના ઉદય તો છૂટ્યા એટલે ધર્મ થયો અને એ થયો એ ક્રમબદ્ધમાં હતો પણ કર્મના ઉદયથી નથી થયો. જેમ ધન ને સંપત્તિ કર્મના ઉદયથી મળતી હતી. એટલે બાહ્ય વૈભવ તો કર્મના ઉદયથી મળે છે અને આંતરિક વૈભવ કર્મના ઉદયના અભાવ થવાથી મળે છે. અને બાહ્ય વૈભવ અઘાતીના ઉદયથી મળે છે, આંતરિક વૈભવ ઘાતી કર્મના ઉદયના અભાવથી મળે છે. તો ધર્મમાં પુરુષાર્થ રહ્યો ને, આ જ પુરુષાર્થ. ધર્મમાં પુરુષાર્થ એ રહ્યો કે જે કંઈ પણ જાણવું જે છે એ જ પુરુષાર્થ. પોતાની જે શક્તિ છે જાણવાની, અને જાણવાની શક્તિ જે છે એ પોતાને જાણે, બસ આ જ પુરુષાર્થ. એટલે કે પુરુષ અને અર્થ. પુરુષ એટલે શક્તિ, તો જાણવું એ આત્માની શક્તિ છે અને અર્થ એટલે આ આત્મા નામની વસ્તુ, પદાર્થ. જ્યારે આત્માની જે શક્તિ છે જે જાણવાની, એ આત્મામાંથી ન બહાર જાય અને આત્માને જ જાણે, એ પુરુષાર્થ છે. અને દરેક સમયે આત્મજાગૃતિ આ પુરુષાર્થ. આજ સુધી આપણે પુરુષાર્થનો અર્થ એમ જ સમજ્યા કંઈક ફેરફાર કરવાનું નામ પુરુષાર્થ. કંઈક કરવાનું કહો. જાણવું એ તો પુરુષાર્થ લાગતું જ નથી. જ્ઞાતા રહેવું એ પુરુષાર્થ નથી લાગતું. કારણ કે વૃત્તિ અનાદિની કરવાપણાની સવાર થઈ રહી છે. કંઈક કરીએ અને ઉપદેશ પણ જે છે ને એવો જ આપણને ગમે છે, જેમાં કોઈ કંઈક કરવાનું કે માળા કરજો, કે જાપ કરજો, કે આમ કરજો. એ કરવાનું કે એ ઉપદેશ વધારે ગમે છે. અને જે થઈ રહ્યું છે ને જાણજો, તો કે આ તો કંઈ કીધું જ નથી આજે કંઈ કીધું જ નથી. કારણ કે અનાદિથી આપણને જે પ્રવચન ગમે છે ને એ પ્રવચન અહીંયાથી ઊભા થયા પછી પ્રવચન ગમે છે. કયા ગમે છે ખબર છે? કે જેવી આપણી માન્યતા હતી ને એવી ત્યાં વાણી નીકળી ને એટલે બહુ પ્રવચન સારું હતું. અને જેવી માન્યતાઓ એનાથી અલગ નીકળે ને પ્રવચનમાં કાંઈ નહોતું. આપણને જે ગમે છે એ કોના કારણે? એ ત્યાંથી સારું નીકળ્યું એટલે નહીં, મારાથી મેચ થયું એટલે. અને અનાદિકાળથી કરવાપણાનો ભાવ છે. અને જે ગુરુએ ઉપદેશ આપ્યો કે આમ કરવાનું, તો કે ખરેખર આજે બહુ ઉપદેશ સારો આપ્યો. અને જેણે કીધું માત્ર જાણતા રહો, તો કે આ તો કંઈ કીધું જ નથી આજે. કારણ કે પોતાની માન્યતા સાથે એનું મેચિંગ નથી થતું. એટલે
અનાદિથી આ છે ને જાણતા રહેજો. શાસ્ત્રમાં જ્યાં પણ લખ્યું જ્ઞાનીએ કે તમે જ્ઞાતા રહો, જ્ઞાતા રહો. જ્ઞાતા રહો એનો અર્થ એમ નથી કે તમે કરતા છો અને હવે જ્ઞાતા રહો, એમ એનો અર્થ નથી. જ્ઞાતા રહો એનો અર્થ એ છે કે તમે જ્ઞાતા જ છો અને જ્ઞાતા માનો. માનવાનું નામ જ્ઞાતા રહો. કામ નથી બદલવાનું કે પેલા તો આ બધું ઘરનું, પુત્રનું, પરિવારનું, બધાનું કરતા હતા અને હવે કરવાનું બંધ કરવાનું, એમ નહીં. એના જ્ઞાતા. કરવાનું તો બંધ થતું જ નથી. કરવાનું તો ઉદયથી થાય છે. જો કરવાનું બંધ કરે તો સમજી લેવું કે પેલા પોતે કરતો હતો, જે ઉદય નતો કરતો, અને પછી પણ કરવાનું તો ચાલુ રહે છે, કારણ કે એ કરનારો ઉદય છે અને ત્યાં એક જ રહે છે, હું એનો જાણનારો. એટલે સમજવા માટે કે એટલે જાણવું, હમણાં જાણપણું જે છે એ મારું પુરુષાર્થ છે, તો ક્રમબદ્ધમાં હમણાં હું જાણું છું એ ક્રમબદ્ધમાં આવશે. કે અત્યારે મારી ક્રમબદ્ધ પર્યાયમાં એમ આવશે કે હું જાણનાર છું અને એ જાણી રહ્યું છું એ પુરુષાર્થ પણ છે સાથે. એની જાગૃતિ એ પુરુષાર્થ. હા, અને એની બસ હું જાણનાર છું એ તો અનાદિકાળથી ચાલે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજી સ્વામી કહેતા કે જેવી રીતે દાણા દાણા ઉપર લખ્યું છે ખાવા વાળાનું નામ, એવી રીતે જ્ઞેયે જ્ઞેયે, જ્ઞેય એટલે જે પદાર્થ જ્ઞાનમાં જણાય તે, જ્ઞેયે જ્ઞેયે લખ્યું છે એને જાણવા વાળાનું નામ. કે અત્યારે આને કોણ જાણશે, આને કોણ જાણશે, એના નામ લખેલા છે, એ ક્રમબદ્ધમાં ગોઠવાયેલું છે. આટલું સૂક્ષ્મ છે આ સ્વરૂપ કે રસ્તા પર જતા હતા અને આ નજર પડી, એ જ્ઞેયને જાણવા પર આ નામ લખેલું હતું આ જ્ઞાનનું. અને એનું કારણ એ છે કે આ એ સમયે જીવની રુચિ અનુસારે તમારા ઘરમાં તમે 25 વર્ષથી કોઈ વસ્તુ લાવ્યા છો, શોકેસમાં ત્યાં આવી રીતે મૂકેલી કપ રકાબી પડ્યા હોય 25 વર્ષથી, કોફી એમાં પીધી જ ન હોય ક્યારે, આમ નામ પડેલા હોય અને નજરે ન જાતી હોય, આમ નામ શોકેસમાં પડ્યા હોય. 25 વર્ષ પહેલા લાવ્યા હતા, નજર નથી જતી. આજે એક ભાઈ ઘરમાં આવ્યા, એની વારંવાર ત્યાં જ નજર જાય. તમે આટલા બાજુમાં રહો એનું ધ્યાન જ ન ગયું, એની ધ્યાન ત્યાં ત્યાં જાય છે. આનું કારણ શું? કે આ એ જ્ઞેયે જ્ઞેયે લખ્યું છે એને જાણવા વાળાનું નામ. એ યોગ્યતા ક્રમબદ્ધની એવી અપૂર્વ છે. એટલે જગતનું સ્વરૂપ અવ્યવસ્થિત લાગે તો વ્યવસ્થિત કરવા જાય ને. જ્ઞાનીને વ્યવસ્થિત લાગે છે તો કરતા ભાવ રહ્યો જ નહીં. હવે કરે શું? કંઈક યોગ્ય ન લાગે તો ઠીક કરવા જાય. બધું યોગ્ય છે એની વર્તમાનની યોગ્યતા અનુસાર. એક ભાઈ હતા જે કહેતા હતા કે આટલું હું દુકાને 4 દિવસથી તમે જાઉં છું, પહેલાં તમે આવ્યા 4 દિવસથી દુકાને જાઉં છું અને આમ તો પહેલેથી જતો જ તો, અને તમે કહો છો કે તમે નથી જતા, આ તો ઉદયથી જવાય છે, ક્રમબદ્ધની યોગ્યતાથી જવાય છે. એમ આખો દિવસ ઘરમાં જ બેઠા રહ્યા. એ દિવસે એમના ઘરે મહેમાન બનીને ગયો હતો, ત્યાં આખો દિવસ બેઠા રહ્યા કે લો તમે કહેતા ને ક્રમબદ્ધમાં થાય છે, તો કીધું 4 દિવસ સુધી હું ગયો, આજે ગયો જ નહીં. કે 4 દિવસ સુધી ક્રમબદ્ધમાં જવાનું હતું ને આજે ક્રમબદ્ધમાં અહીંયા ઘરે રહેવાનું હતું. એમ પણ નહીં સમજતા કે હું મારા વિકલ્પથી અહીંયા રહ્યો છું, આ પણ ક્રમબદ્ધમાં અહીંયા હતું. એટલું બધું વ્યવસ્થિત છે. અને એટલા માટે જો અવ્યવસ્થિત હોય તો કેવળી ભગવાનના કેવળ જ્ઞાનમાં અશાંતિ ઊભી થઈ જાય. કારણ કે લોકાલોક જણાય છે ને, એ બધું વ્યવસ્થિત છે એટલે તો શાંતિ છે. આડું અવળું નથી લાગતું. સદગુરુદેવ કી જય, પરમ કૃપાલુ દેવ કી જય.